કાસ્કીને બધું સામાન બધું એક બાજુ મૂકી દઉં, કારણ કે હમણાં છે ને આ બધું એક સાઈડમાં મૂકી દેવાનું, કારણ કે આપણે ઉઠી ગયા છે, મસ્ત મજાનું નાહી લીધું, ધોઈ લીધું, નાસ્તો કરી લીધો, તો આપણા પેટમાં થોડી પૂજા થઈ ગઈ અને આપણા શરીરને થોડી એનર્જી મળી ગઈ. તો આપણે શું કરીએ, થોડી વારમાં જુઓ તો મેં થોડી આ મૂછો હતી ને એ થોડી સેટ કરી લીધી અને મસ્ત એવી હવે કદાચ તમને દેખાતી હશે કે ના દેખાતી હોય, દેખાતી હશે તો મસ્ત દેખાતી હશે. અને ખબર છે ને તમને, આપણે આદિવાસી છીએ ને તો આવી મૂછો પૂછો રાખીએ એટલે ઓટોમેટિક ઓળખાઈ જાય છે કે આ માણસ આદિવાસી જંગલમાં રહેવાવાળો હશે, બીજો કોઈ ના હોય. ઓકે, તો આવી થોડી મૂછ સેટ કરી લીધી. તો મિત્રો, તમે સવારમાં ઉઠી ગયા હોય અને આવી ગયા હોય વિડીયો જોવા માટે, ક્લિક કર્યું હોય તો વિડીયોને પૂરો જોજો, કંઈક સમજીને જજો, જાણીને જજો. અને બધા જ મિત્રોને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ, જય ભારત. તમે બધા મને ગુડ મોર્નિંગ લખીને કોમેન્ટ કરો કે તમારી જે બી ઈચ્છા હોય, તમારે જે બી હોય ઈચ્છા એવી રીતના તમે કોમેન્ટ કરજો મને, પણ જય જોહાર કરવો હોય તો બી. તો ચાલો મિત્રો, આજે નવા દિવસ મતલબ કે આજે શુક્રવાર છે, નવો દિવસ છે, નવા દિવસ નહીં, નવો દિવસ, સોરી, એવું કંઈક થોડી ઘણી ભૂલ થતી હોય મનુષ્ય હોય તો ભૂલ થઈ, અને ભૂલને માફ કરવું અને સ્વીકારવું એ આપણામાં જ આવે છે બધું. તો આવી રીતના દિવસની શરૂઆત આપણે સારા એવા વિચારોથી કરીએ અને જિંદગીમાં કંઈક કરીએ એવું બધું લાગ્યા કરે આપણને અને મોટિવેશન થયા કરે આપણે. તો મારે નોકરીએ જવાનું છે 10-10:30 વાગે, એટલે મેં કીધું ચલો થોડી વાર વિડીયો બનાવી લો. વિડીયો બનાવીને દોસ્તોને દેખાડ દઉં કે ચલો ખરેખર આવું હોય, સવારમાં ડેલી રૂટીનનું મારું કામ આવું હોય અને ઉઠીને થોડી મૂછો સેટિંગ કરીને પછી આમ કરવાનું હોય, પછી તેમ કરવાનું, એમ બધું તમને કહેતો હોય. તો એ બધું છોડો ને તમે વિડીયોમાં આવી જાઓ અને વિડીયોને આપણે કંઈક નવું જાણીએ, નવું શીખીએ અને નવા વિચારો આપણા મગજમાં લઈએ. તો મિત્રો, તમને હું કહું છું, યુટ્યુબ વિશેની જ વાત કરું. મારે છે ને તમને જલ્દી આ આર્થિક પરિસ્થિતિ નબળીમાંથી ઉપર લાવવા માગું છું. મતલબ મેં લાવવા માગું છું નહીં, તમને સપોર્ટ કરવા માગું છું. હું તો તમને પૈસા કે એ કરીને નહીં ઉપર લાવી શકું, પણ તમને રસ્તો બતાવીશ કે ખરેખર આ રસ્તા પર તમે આવો તો જલ્દી સફળ થશો, જલ્દી મંજિલ મળશે અને તમારી જે આર્થિક પરિસ્થિતિ નબળી છે એને તમે ઉપર લાવી શકશો અને તમારું સપનું પૂરું કરી શકશો. મેં તમને કહું વારા ઘડીએ કે યુટ્યુબ તમે ચેનલ બનાવો, તમારી અંદર જે બી નોલેજ હોય એ શેર કરવા કહું છું તમને. કારણ કે કોઈકને ડાન્સ મસ્ત કરતા આવડતો હશે, ખરેખર ડાન્સ કરતા આવડતો હશે ને તમે કદાચ તમારો વિડીયો બીજા કોઈ શેર કરતા હશે, ઉતારીને મૂકી દેતા હશે, એ બી પૈસા કમાતા, પણ તમે નહીં કમાતા હોય પૈસા. તો તમે શું કરો, એક ડાન્સની ચેનલ બનાવી દો, તમારા નામની ડાન્સ એવું કરીને, જે બી રાકેશ તે રાકેશ ડાન્સ એવું ડાન્સર એવું કરીને ચેનલ બનાવી દો. પછી એના પર વિડીયો મૂકો તો તમને કંઈક મળે અને તમારા પરિવારને કંઈક મળે અને તમારી આર્થિક સ્થિતિ જે નબળી છે એમાંથી ઉપર આવો. તમને ખબર છે, એટલા માટે. પછી કોઈકને એવું ટેકનોલોજી વિશે નોલેજ હોય, કોઈકને ભણાવવામાં નોલેજ હોય, કોઈકને બ્લોગિંગ કરવામાં નોલેજ હોય, કોઈકને ઇતિહાસ જાણતા હોય તો ઇતિહાસના વિડીયો બનાવો. તમારો જેટલો બી ટાઈમ મળે, 5-10 મિનિટ, અડધો કલાક જેટલો ટાઈમ મળે ને એટલામાં તમને કરવા કહું છું. નહીં કે આની પાછળ તમે પડી જવાનું, એવું નહીં કે તમને જે બી ટાઈમ એક્સ્ટ્રા મળે ને એ ટાઈમ ફાળવવાનો. કારણ કે એમ બી આપણે નવરા અમથા નેટ બગાડતા હોય અને ટાઈમ બગાડતા હોય, તો થોડો ઘણો આમાં ટાઈમ આપીએ ને તો સારી એવી જિંદગી જીવવાની શરૂઆત થઈ જાય આપણી અને પૈસા મળતા થઈ જાય. કારણ કે યુટ્યુબનો નિયમ એવો છે કે તમે છે ને જે બી વિડીયો ઉતારો, ગમે તે કરો, એડિટિંગ કરો, ગમે તે કરો, પણ પોતાનું હોવું જોઈએ, બીજાનું કોપી કરેલું નહીં હોવું જોઈએ. અને બીજાના સોંગ બાંગ કશું યુઝ કરવાનું, પોતાની મહેનત. યુટ્યુબને ખબર છે કે જે બી ખુદ મહેનત કરે છે એને તો આપણે પૈસા આપવું છે. બાકી આમ ફાલતુ બીજાનો ઉઠાઈને મૂકી દેતા હોય વિડીયો એમને નહીં આપવાનું. એટલે યુટ્યુબ બહુ બધું ચેક કરતા હોય, ખબર. તો જે બી મિત્રો છે મારા સાથે મિત્રો, એમને લાગે છે કે ખરેખર આપણે જલ્દી આર્થિક સ્થિતિ નબળીમાંથી જલ્દી ઉપર આવશે અને કંઈક કરવું છે એવું લાગે 1-2 વર્ષમાં,
તો તમે યુટ્યુબ પર તમારા સપના જેવા છે એવા પૂરા થઈ શકશે. તમારા મોટા સપના કાર, ફોર વ્હીલર, ગાડી જે બી લેવાનું તમે મારા કરતાં આગળ આવી શકો. તમારામાં નોલેજ એટલું હશે ને એવું નહીં કે તમે મારાથી પણ તમારા નોલેજ પર કોઈક મિત્રો મારા કરતાં બધા નોલેજ હોય આ બધાને જ ખબર છે. તમે વિડીયો જુઓ ને તો તમને કદાચ ખબર ના હોય, એટલા માટે તમને કહું જાગૃત કરો. યુટ્યુબ વિશે બધા ઘણા મોટા મોટા માણસોને ના ખબર છે, ખબર બધા વિડીયો દેખવાનું જાણતા હોય ને એ વિડીયો દેખવાનું એટલે કે આ ખાલી અમથા મૂકતા એવું લાગે, પણ આપણને ખબર પડે ને કે આટલી બધી મહેનત ખાલી ખોટું કોઈ ના કરે. આપણે અલગ વિચારવાનું બધાથી, અને અલગ વિચારીને આપણે આગળ પગલું ભરવાનું. આગળ પગલું ભરીશું તો સારી જિંદગી જીવવા મળશે અને તમારા સપના પૂરા થશે. અને તમને બનાલી તમારે જ્યાં ફરવું હોય, મુંબઈ ગેટવે ઓફ વિદેશ ફરવું હોય તોય ફરાશે, પણ યુટ્યુબમાં તમે કામ કરશો ને તો ઓકે. એટલે હું જબરદસ્તી નહીં કહેતો હું, જેમની ઈચ્છા હોય, જેમને ભણવું હોય એ કોમેન્ટ કરજો મને, અને ક્યારેક મને ટાઈમ મળશે તો તમને કહીશ કે હું ચેનલ બનાવી આપીશ તમને નામની જે બી, અને તમારે ખાલી વિડીયો બનાવીને મૂકવાનું છે. એમાં આપણને લોકો શું કે ગાળ બોલે આ બોલે એ આપણે નહીં દેખાવાનું, એટલે બધા લોકોનું કામ છે. એટલે આ કહેવા માટે તમને આજે વિડીયો બનાવી તો થોડી ઘણી સલાહ આપી. તમને સારી લાગી હોય તો તમે એક્સેપ્ટ કરજો, ના સારી લાગે તો ડિસલાઇક કરજો, અને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બધા મિત્રોને શેર કરજો, કારણ કે એકબીજા મિત્રોને ખબર પડે કે ખરેખર અહીંયા બી પૈસા મળતા રહેલા ને આપણે નોકરી કરતાં આમાં સારી રીતના પૈસા કમાઈ શકીએ તો પછી નોકરી પાછળ કેમ કાંડા થઈ ગયા છે ને આપણી ઉંમર વધારે એવું તમને લાગવું જોઈએ. એટલે મિત્રો સમજી ગયા તમે મારી વાતને સમજી ગયા હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો બધા જ મિત્રોને, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા વિડીયો તમને મોટિવેટ કરવાવાળા હું તમને મોકલતો રહીશ અને તમે મહેનત કરતા રહીશું. ઓકે, બીજું કંઈ કેવું છે? હંમેશા મહેનત કરતા રહેવું, હો ને? ચલો, જય જોહાર, જય આદિવાસી, જય ભારત. ઓકે, બાય બાય.